નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં સ્વાધ્યાય 1.2 માં દાખલા નંબર 3 અને 4 જોઈશું. દાખલા નંબર 1 અને 2 છે તમે પાઠમાં બસ લખી નાખ્યો હશે. હવે જોઈએ દાખલા નંબર 3 અને 4. ચલો દાખલા નંબર 3 જોઈએ કે ચૂંટણીમાં સફળ ઉમેદવારે હવે જોઈ લો એક રકમ આપી છે એને જો ભારતીય અલ્પવિરામ પદ્ધતિ પ્રમાણે પેલા છેલ્લા 3 મૂકી દીધા, પછી અલ્પવિરામ, પછી 2 અને છે અને જો જે જોડે જોડે હોય છેલ્લા 3 એક સાથે વાંચવાના, વચ્ચેના આંકડા છે 1000 મૂકી અને એની આગળના લાખ મૂકી તો એકમ દશક 100 એટલે 500 છે, 1000 10000 એટલે 77000, વચ્ચેના 1000 ને અહીંયા લાખ એટલે 5 લાખની જગ્યાએ 5 છે એટલે 5,77,500 કે ચૂંટણીમાં સફળ ઉમેદવાર એટલે કે જીતેલો ઉમેદવાર 5,77,500 મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધી કોમ્પિટિટર, કોઈને ધારો પહેલો નંબર આવ્યો હોય, બીજો નંબર વાળો, બંનેના માર્ક્સ હોય તે બે એકબીજાના કોમ્પિટિટર હોય, પ્રતિસ્પર્ધીઓ હોય કે નક્કી નો કે આગલી વખતે બીજો છે એ પણ પહેલા નંબર પર આવે છે એટલે બે એકબીજાના થોડાક અંશે અંતરથી રહી ગયા હોય એ કોમ્પિટિટર કહેવાય. તે પ્રતિસ્પર્ધી છે એક નજીકનો જે હારી ગયેલો છે એ ઉમેદવાર છે કે જેને 3,48,700 એકમ દશક 100 એટલે 700, 1000 10000 એટલે 48,000 અને આ લાખ એકમ દશક 100 1000 10000 લાખ એટલે 3,48,700 મત મેળવ્યા હતા. સફળ ઉમેદવારે કેટલા મતોની સરખામણીથી ચૂંટણી જીતી છે, કેટલા મતોની સરખામણી કરી કેટલા મતોથી એ હારેલા ઉમેદવારથી છે એ જીતી ગયો છે. કે સફળ ઉમેદવારને આપણે 5 લાખ સમથિંગ આપ્યા છે, પાછળ આપણે જોઈએ 77000 5 લાખ સમથિંગ 5.5 લાખ આપ્યા છે અને આના 3.5 લાખ છે નજીકનો ઉમેદવાર 3.5 લાખ એટલે 5.5 લાખ કરતા તો એ ઓછા જ થશે એટલે એવું થયો એમ નજીકનો હારેલો પ્રતિસ્પર્ધી થયો, હારેલો છે કોમ્પિટિટર થયો. તો એ કેટલા મતથી એને જીતી જાય છે, કેટલા મતો આ બે વચ્ચે કેટલો ડિફરન્ટ છે, વચ્ચે ગેપ કેટલો છે, કેટલા મતોથી છે આ સફળ ઉમેદવાર જીતી જાય છે, કેટલા મતોથી આના કરતા આ જીતી ગયો. તો એ વસ્તુ છે આપણે સરવાળો બંનેના કુલ મત કે મેળવશું નહીં, આપણે શું કરશું કે જે વધારે મત છે એમાંથી જે હારી ગયેલાના મત છે એ બાદ કરી દેશું એટલે આપણને સરખામણી મળી જશે કે એટલા મતથી આ જીતેલો ઉમેદવાર છે એ જીતી ગયો હશે. જો અહીંયા એકવાર અહીંયા 5 લાખ સમથિંગ છે અને આ 3 લાખ ધારી તો બંને વચ્ચેનો ગેપ કેટલો 2 લાખ આપણે જોઈએ તો 2 લાખ થી ઉપલા આપણે 1000 વાળું સ્થાન બાદ બાકી વ્યવસ્થિત ચોકસાઈથી મેળવીશું પણ 2 લાખ સમથિંગ ઉપર છે એટલા મતો વધારે આને મળ્યા હશે એટલા માટે એ જીતી ગયો હશે. તો આપણે એ પૂછ્યું છે કેટલા મત એને વધારે મળ્યા છે, એટલા તો મળ્યા છે આને એટલા મળ્યા છે પણ કેટલા આના કરતા આને કેટલા વધારે મળ્યા કે જીતી ગયો તો 2 લાખ સમથિંગ ઉપર આવશે એ આપણે બાદબાકી કરીએ કે મોટામાંથી નાનું બાદ કરીશું, સફળમાંથી હારેલા ઉમેદવારના મત બાદ કરીશું એટલે આપણને છે કે કેટલા મતોથી જીત્યો હશે એ આપણને મળી જશે. કેમ કે જીતેલો ઉમેદવાર એટલા છે, હારેલો એટલા છે, મતલબ 3,48,000 તાર પાસે છે જ એક્સ્ટ્રા કેટલા એની પાસે છે એ જીતી ગયો તો એટલામાંથી આપણે એટલા બાદ કરશું એટલે આપણને મળી જશે. ચલો અંદર સફળ ઉમેદવારની મોટી સંખ્યા છે બાદબાકીમાં ખબર છે કે મોટી સંખ્યા છે ઉપર આપશું તો બાદબાકી થશે, બાકી નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થશે નહીં. સફળ ઉમેદવારના મત વધારે હોય એટલે વધારે વાળા ઉપર રાખવાના, હારેલાના નીચે રાખવાના અને છેલ્લે આપણો જવાબ મળી જશે કે એટલા એને વધારે મળ્યા હશે. 5,77,500 છે એક કોના છે તો સફળ ઉમેદવારના મત સફળ અથવા તો જીતેલા પણ લખી શકો, જીતેલ ઉમેદવારના મત છે. ત્યારબાદ હારેલો નજીકનો પ્રતિસ્પર્ધી એટલે આ મેળવે છે મતલબ કે હારી ગયો થોડાક મત માટે તો એ કયો છે તો એ હારેલ ઉમેદવાર છે કેટલાથી હારે એટલા એને આવ્યા છે 3,48,700 છે એને હારેલા મળ્યા છે. હારેલ ઉમેદવારના મત આમાંથી આપણે બાદબાકી કરીશું એટલે આપણને આ કેટલા મતથી વધારે એટલા મત આને વધારે મળ્યા છે આના કરતા એટલા માટે જીતી ગયા એ સરસાઈ છે આપણને મળી જશે સફળ ઉમેદવારની. ચલો બાદબાકી કરીએ. છેલ્લેથી આપણે સ્ટાર્ટ કરીશું બાદબાકી નું છે છેલ્લેથી સ્ટાર્ટ કરવાનું. 0 માંથી 0 જાય તો કેટલા આવે 0 0 0 તો 0 5 માંથી 7 જશે નહીં જાય તો શું લેવાનું દશકો લેવાનો, દશકો એટલે શું થશે 5 ના 5 મળે આગળ 1 લાગે શું લાગે 1 લાગે શોર્ટકટ કી છે દશકો લો છો ધારો કે 7 ને 9 છે સોરી 8 9 છે અને અહીંયા
5 લઈ લઈએ આની બાદબાકી કરવાની કીધી છે આપણને તો આપણે શું કરશું કે 8 માંથી 9 જશે નહીં ઉપર નાની સંખ્યા છે નીચે મોટી સંખ્યા છે આપણે દશકો લેવા તો 8 ને 9 એટલે આગળ એકડો લગાડી દેવાનો કેમ કે 8 તેની પાસે છે જ દશકામાં 10 મળે તો 10 ને 8 કેટલા થાય કટર થઈ જાય એટલે જે સંખ્યા હોય એ લખી નાખવાનો આગળ એકડો લગાડે એ દશકો અને આગળની સંખ્યાને ઘટાડી દેવાની આ 7 માં કેટલા થઈ જાય 6 થઈ જાય કે આના દશાને મળ્યા હોય સમજાય છે વડામાંથી તો 9 જશે તે 9 વધશે 6 માં 5 જતી આવી રીતના બાદબાકી છે 10 દશકાવાળી આપણે કરવાની હોય છે અહીંયા ધ્યાન રાખીએ જો એ દશકો લીધો 5 છે તો 5 લખાય આગળ 1 લગાડી દઈએ 15 આગળ નાનું શું ઘટે 1 ઘટી જાય 7 માં કેટલા થઈ જશે અહીંયા 6 થઈ જશે હવે ચલો આપણે કરીએ 15 માંથી 7 જાય તો હવે જશે ને કે 5 માં 7 તો જાય 15 માં 7 જઈએ તો 15 ના 5 કેટલા બીજ 10 માં 2 એટલે કેટલા વધશે અહીંયા 15 માં 7 જાય તો 8 વધશે પછી 6 માંથી 8 જશે હવે જો અહીં 7 ભૂલી જવાનું કેમ કે આને ઓલરેડી 6 થઈ ગયા કેમ કે આને દશકો આપ્યો તો હવે 6 માંથી 8 જશે નહીં તો આગળથી દશકો લો આગળની સંખ્યા 1 ઘટી જશે 7 માંથી 6 થઈ જશે અને પાછળનો દશકો મળે એટલે અહીંયા શું લગાડી દેવાનું 1 લગાડી દેવાનું એટલે 16 થશે સમજાય છે મેં શું કીધું તું જે સંખ્યાને આપણે 1 લગાડી દેવાનું એટલે દશકો થઈ જશે એટલે અહીંયા આપણે આગળની સંખ્યા 1 માઈનસ કરી અને પાછળવાળાને આપણે 1 લાગી જાય એટલે 16 થઈ ગયો 16 માંથી 8 જશે તો કે હા 16 માંથી 8 કેટલા વધે 8 વધશે 6 માંથી 4 જશે તો હા 6 માં 4 કેટલા વધે 2 અને 5 માં 3 જાય તો 2 હવે આપણે ભારતીય સંખ્યા અલ્પવિરામ મૂકી દઈએ છેલ્લા 3 પછી 2 એટલે છેલ્લા 3 ને મૂકીને અલ્પવિરામ પછી 2 ને મૂકીને અલ્પવિરામ હવે વાત થશે કે એકમ દશક 100 એટલે 8 ના સ્થાને 100 છે એટલે 800 1000 10000 1000 ના સ્થાને છે તો આમ કેટલા વધે 2 ને 8 28 28800 અને આ 1000 10000 લાખ લાખની જગ્યાએ 2 છે એટલે 2,28,800 એમ બચશે એટલે 2,28,800 મતથી આ સફળ ઉમેદવાર છે એ હારેલા ઉમેદવાર કરતા એટલા એને વધારે મળે છે એટલા માટે એ જીતી જાય છે તો લખી નાખવાનું આમ સફળ ઉમેદવાર આમ સફળ ઉમેદવાર 2,28,800 મતોની સરસાઈથી ચૂંટણી જીતે છે સમજાઈ ગયું આપણો જવાબ કેટલા મત છે એ હારેલા કરતા એટલા વધારે મળ્યા હતા એટલા માટે જીતી ગયો સફળ ઉમેદવારને એક્સ્ટ્રા એટલા મળ્યા હતા એટલા તો હતા જ તે એટલા વધારે મળ્યા એટલે એ જીતી ગયો ચલો ચોથો દાખલો કીર્તિ બુક સ્ટોરે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં માસદશકો એકમ દશક 100 1000 10000 અને લાખ એટલે 2 લાખ 1000 ના સ્થાને 85 એટલે 2,85,891 રૂપિયાના પુસ્તકો વેચ્યા કે કીર્તિ બુક સ્ટોરે જૂન મહિનાનો જે પહેલો સપ્તાહ એટલે 7 દિવસ પહેલા અઠવાડિયામાં 2,85,891 રૂપિયાના પુસ્તકો નથી વેચતો 2 લાખ એટલા રૂપિયાના પુસ્તકો વેચે છે એટલા રૂપિયાના અલગ અલગ પુસ્તકો છે એ વેચે છે અને મહિનાના બીજા સપ્તાહમાં અને જૂન મહિનાનો બીજો સપ્તાહ એટલે બીજા અઠવાડિયામાં 4 લાખ જો એ હજાર સ્થાને કાઈ નથી આપણે બોલશો નહીં જો એકમ દશક 100 1000 10,000 લાખ 4 લાખ હજાર ના સ્થાને કાઈ નથી નહીં બોલે 4000 ડાયરેક્ટ છે 100 ના સ્થાને 7 છે એટલે 768 4,768 રૂપિયાના પુસ્તકો વેચ્યા કે પહેલા અઠવાડિયામાં જૂન મહિનો છે અત્યારે છઠ્ઠો મહિનો આપણે જૂન ચાલે છે છઠ્ઠા મહિનાનો પહેલો અઠવાડિયામાં છે કીર્તિ બુક સ્ટોર છે ને પહેલા અઠવાડિયામાં 2,85,891 રૂપિયાના પુસ્તકો વેચે છે અને એ જ મહિનાના બીજા અઠવાડિયામાં બીજા સપ્તાહમાં 4,768 રૂપિયાના પુસ્તકો વેચે છે બે સપ્તાહ મળીને કેટલું વેચાણ થયું બે સપ્તાહ મળીને નવા આપણે પૂછ્યું ક્વેશ્ચન માર્ક કે બંને સપ્તાહ મળીને બંને અઠવાડિયા ભેગા કરીને આપણે કેટલું પુસ્તકનું વેચાણ કર્યું એ તમારે મેળવવાનું છે કે કેટલું એટલે બે અઠવાડિયાનું ભેગું કીધું છે શું કરશો તમે બંને અઠવાડિયાના રૂપિયાના જેટલા પુસ્તકો ખરીદ્યા વેચ્યા છે એ બંનેનો સરવાળો કરશો પેલો દાખલો એમ થશે પછી હજી રકમ પૂરી થતી નથી આગળ વધીએ કે કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું કે કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું પહેલા સપ્તાહમાં એટલું છે
વેચાણ વધારે થયું છે અને હજી પાછું પૂછ્યું છે હાલો ખબર પડી કે બીજા સપ્તાહમાં વધારે છે પણ કેટલું વધારે છે પહેલા સપ્તાહ કરતા તો એ પણ મેળવવાનું છે તો એ કઈ રીતે મેળવશું તો આપણે મોટામાંથી નાનું બાદ કરી દેશું કે આના કરતા આટલા પ્રમાણ બાદ કરી દેશું તો એટલું વધારે વેચાણ થયું હતું એ આપણે મેળવીશું મોસ્ટલી 3 તમને ક્વેશ્ચન પૂછાશે બે દાખલા આવશે ચલો અહીંયા થોડું લખી નાખીએ આપણે કે કીર્તિ પુસ્તક જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં એટલું વેચાણ થયું અને બીજા સપ્તાહમાં મહિનો ઈ જ છે બીજા અઠવાડિયે કેટલું કરે છે તો તમને પહેલું પૂછ્યું બે સપ્તાહ મળીને કેટલું વેચાણ થયું બે સપ્તાહ મળીને કુલ કેટલું વેચાણ થયું કુલ એટલે સરવાળો કે બંને સપ્તાહ મળીને વેચેલા પુસ્તકોની કિંમત કે બંને સપ્તાહમાં મળીને થયેલું વેચાણ અથવા તો વેચેલા પુસ્તકોની કિંમત પહેલા સપ્તાહમાં કેટલું વેચ્યું હતું તો 2,85,891 પહેલા સપ્તાહ એટલે પ્રથમ સપ્તાહની સપ્તાહ એટલે અઠવાડિયું પ્રથમ સપ્તાહની વેચાણ કિંમત વેચેલી કિંમત ત્યારબાદ પ્લસ બંને સપ્તાહમાં ભેગું કીધું છે કે આપણે સરવાળો કરશું બીજા સપ્તાહમાં કેટલું વેચ્યું તો 4,768 આ બીજા સપ્તાહનું છે બીજા સપ્તાહની વેચાણ કિંમત આ બે કે એટલે વેચાણ કિંમત વેચેલી કિંમત અને અહીંયા આવશે કુલ વેચાણ કિંમત કુલ કેટલું વેચાણ કરેલ કિંમત રૂપિયા મેળવ્યા એ સરવાળો કરીશું અહીંયા ધ્યાન પ્રથમ સપ્તાહની વેચાણ કિંમત છે પહેલા સપ્તાહમાં 2,85,891 બીજા સપ્તાહમાં 4,768 એટલા રૂપિયાનું પુસ્તકોનું વેચાણની કિંમત આપણે રૂપિયા છે એટલા મળતા તો કુલ વેચાણ કિંમત બંને સપ્તાહનું ભેગું કીધું છે આપણે સરવાળો કરીશું ખાસ સરવાળો કરીશું ચલો સરવાળો કરીએ 1 ને 8 અથવા 8 ને 9 9 ને 6 તો 9 ને 6 15 થશે 15 નો વધી પડી 1 નીચે 5 8 ને 9 9 ને 7 16 16 નો છોકરો વધી પડી 1 5 ને 1 6 અને અહીંયા 0 છે એટલે 6 મૂકી દઈશું 8 ને 0 એટલે 8 2 ને 4 6 બાકી અલ્પવિરામ ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકે છેલ્લા 3 પછી અલ્પવિરામ પછી 2 ની જોડી પછી અલ્પવિરામ વાંચે એકમ દશક 100 1000 10,000 લાખ 6 લાખ હજાર ના સ્થાને 86 એટલે 86,600 100 ના સ્થાને 6 છે 100 આ 2000 ના સ્થાન છે ના લાખ નું એટલે 6,86,659 કુલ વેચાણ કિંમત આમ બંને સપ્તાહ મળીને કુલ કેટલા તો 6,86,659 રૂપિયાના પુસ્તકોનું વેચાણ પુસ્તકો વહેંચે એમ લોકો તો બીજા વેચાણ થયું આમ બંને સપ્તાહ મળીને કુલ 6,86,659 રૂપિયાના પુસ્તકો વહેંચ્યા તો વેચાણ થયું એમ પણ લખી શકો સમજાય છે કુલ મળીને કેટલા રૂપિયાના પુસ્તકો વેચ્યા બંને સપ્તાહ ભેગા કરીએ તો હવે પૂછું છે આ પેલો ક્વેશ્ચન પૂરો હવે છે કે કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું
પછી અને છે ને કેટલું હતું તો પેલા લખવાનું છે આપણે કયા સપ્તાહમાં વધારે હતું તો બંને સંખ્યા જોવાની અહીંયા 4 લાખ છે ને અહીંયા 2 લાખ શરૂ થાય તો 4 લાખ મોટા 2 લાખ મોટા તો 4 લાખ મોટા તો 4 લાખ કયા સપ્તાહમાં વેચાતા 4 લાખ સમથિંગ તો બીજા સપ્તાહમાં તો અહીં બીજા સપ્તાહમાં વેચાણ વધારે છે ને બીજા સપ્તાહમાં વેચાણ કિંમત છે વધારે મળે એટલે વેચાણ વધારે હતું તો કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું તો બીજા સપ્તાહમાં છે એ વેચાણ વધારે છે અને કેટલું હતું કેટલું પૂછ્યું ને કેટલું હતું હવે જો પહેલા સપ્તાહમાં એટલું હતું બીજા સપ્તાહમાં એટલું હતું તો કેટલું વધારે હતું એ પૂછ્યું છે તો આટલા મોટામાંથી આપણે નાનું બાદ કરી દેશું તો આપણને બંનેનો તફાવતમાંથી આપણે ખબર પડી જશે કે નહીં પ્રથમ સપ્તાહ કરતા બીજા સપ્તાહમાં એટલા રૂપિયા પુસ્તકોની કિંમત છે એ વધારે વેચાણ થયું હશે એટલે આપણને કેટલું છે એ મળી જશે કેટલું વધારે હતું એ મેળવવાનું છે તો ચલો મોટી કઈ કિંમત છે તો બીજા સપ્તાહની છે તો એ લઈશું પહેલા 4,768 ભૂલથી એને આ નાની સંખ્યા પહેલા લખશો કે મોટી સંખ્યા લખશો તો બાદબાકી થશે નહીં ગમે એટલા દશાંશ છે બાદબાકી કે હંમેશા બાદબાકી નિયમ છે મોટામાંથી નાની સંખ્યા બાદ થાય એટલે મોટી સંખ્યા પહેલા લેવાની આમથી મોટી સંખ્યા નાની સંખ્યા બાદ કરશો એટલે બંને વચ્ચેનો ડિફરન્સ છે એ મળી જશે કમ્પેરિઝન આપણે કરવાની છે મળી જશે એટલે મોટું આ છે કે આ પહેલા લખશું જે વધારે વેચાણ થયું હતું બીજા સપ્તાહની લઈશું લખો અહીંયા લખવાનું કે બીજા સપ્તાહનું વેચાણ એમાં બાદબાકી કઈ કરવાનું છે તો પહેલા સપ્તાહનું વેચાણ 2,85,891 6 અંકી છે એટલે વ્યવસ્થિત લાઈન ટુ લાઈન એક નીચે એક લખવાની છે આડાવડી નહીં કરી દેવાની આ તો પ્રથમ સપ્તાહનું વેચાણ જો આપણને શું મળશે તો તફાવત મળશે બંનેનો કમ્પેરિઝન મળી જશે કે આના કરતા એટલા વધારે એમ કર્યું છે એટલા માટે 4 લાખ થયા ચલો 8 માંથી બાદબાકી કરીએ 8 માંથી 1 જાય તો 7 6 માંથી 9 જશે નહીં જાય શું લેવાનું 10 કો 10 માં શું કરવાનું 6 તો એમનો લખી નાખવાનો આગળ એકડો લખી નાખવાનો આગળની સંખ્યામાં ઘટાડી દેવાનો 7 માં કેટલા થઈ જશે 6 થઈ જશે 16 માંથી 9 જાય તો 6 અને એકલા 3 એટલે કેટલા વધશે 7 વધશે 16 માંથી 9 જાય તો પછી 6 માંથી 8 જશે મોટી સંખ્યા ઉપર નાની સંખ્યા છે નીચે મોટી સંખ્યા એટલે બાદબાકી થઈ નહીં 6 માંથી 8 નો જાય 8 માંથી 6 જાય 6 માંથી 8 જશે ને એટલે મારે શું લેવાનું 10 કો લેવાનો અહીંયાથી 9 કરી નાખશું આપણે એટલે કે 0 હોય એટલે 9 થઈ જાય એમ 0 પાસે કઈ છે નહીં એટલે ઈ આપણા પાસે માપશે તો આને 9 થઈ જશે ને એની પાસે કઈ નથી તો 10 કો ડાયરેક્ટ આવશે કે અહીંયાથી આવશે એટલે અહીંયા શું થઈ જશે આપણે 1 મળી જશે આને હવે જો મેં શું કર્યું અહીંયાથી 10 કો લીધો એટલે આની સંખ્યા વળી ગઈ 3 2 થઈ ગયું આને 10 મળ્યા હવે 10 માંથી આ એમ માંગે છે 10 કો એટલે આને 1 આપી દેશે એટલે 9 થઈ જશે આને 10 હતા 10 થઈ ગયા તો અહીંયા એમ માંગે છે કે અહીંયા 9 થઈ જશે એટલે 10 કો અહીંયા આવી ગયો એટલે મળ્યો ક્યાંથી ડાયરેક્ટ આપણે 10 કો અહીંયાથી મળ્યો એટલે વચ્ચેના શું મળી જાય 0 0 9 9 થશે સમજાય છે બાદબાકી નોર્મલ છે એટલે ફ્રી ટાઈમમાં છે વ્યવસ્થિત દશાવાળી બાદબાકી કરી શીખી લેવાની કે મેડમે શું કર્યું એટલે ખબર પડી જાય એટલીસ્ટ મારે અત્યારે તમને કહેવા પડે નહીં બાદબાકી શું કર્યું અહીંયા મેં 10 કો લીધો 6 હતા 6 માં 8 નો જાય એટલા માટે અહીંયા મેં 10 કો લીધો એટલે 16 થઈ ગયા અહીંયાથી મળશે એટલે આ 9 9 ને અહીંયાથી 10 કો મળ્યો એટલે 4 માં કેટલા થઈ જશે 3 હવે બાદબાકી કરીએ 16 માંથી 8 જાય તો 8 9 માંથી 5 જાય તો 4 9 માંથી 8 જાય તો 1 3 માંથી 2 જાય તો 1 અલ્પવિરામ મૂકે છેલ્લા 3 અલ્પવિરામ 2 અલ્પવિરામ એકમ દશક 100 હજાર 10,000 લાખ 1,14,877 એવી રીતે વચાશે કેટલા પુસ્તકોનું વેચાણ છે એ પ્રથમ સપ્તાહ કરતા બીજા સપ્તાહ એટલું રૂપિયાના પુસ્તકો છે વધારે વેચાણ કરેલું છે તો લખી નાખીએ પ્રથમ સપ્તાહ કરતા બીજા સપ્તાહમાં 1,14,877 રૂપિયાના પુસ્તકોનું વધારે વેચાણ થયું
પ્રથમ સપ્તાહ કરતા બીજા સપ્તાહમાં એટલું વધારે થયું. 2 લાખ જેટલું પ્રથમ સપ્તાહમાં હતું જ તે, 4 લાખ જેટલું વધારે થયું એટલે 1,14,877 રૂપિયાના પુસ્તકોનું વધારે વેચાણ થયું. કેટલું થયું તો આપણે માન્યું હતું કે વધારે બીજા સપ્તાહમાં થયું, પણ કેટલું વધારે થયું તો એટલું વધારે થયું. અહીંયા આપણો દાખલા નંબર 3 અને 4 છે કમ્પ્લીટ પૂર્ણ થાય છે. અસ્તુ વ્યવસ્થિત તમારે પાકી નોટમાં લખી નાખવાના છે દાખલા, રકમનો લગાડ પણ વ્યવસ્થિત છે. બ્લેક બ્લુ પેનનો ઉપયોગ કરીને મેથ્સની પાકી બુક છે એમાં તમારે આ દાખલા છે લખી નાખવાના છે. અહીંયા આપણો દાખલા નંબર 3 અને 4 છે એ વ્યવસ્થિત સમજી લેવાનો છે તમારે અને વ્યવસ્થિત છે એ ઉતારવાનો છે. અહીંયા સાથે આપણો આજનો વિડિયો પૂર્ણ થાય છે. અસ્તુ.